આ કાર્યક્રમમાં જો નરેન્દ્રભાઈ મોદીજીને આદિવાસીની સંસ્કૃતિ સાથે લગાવ હોય તો જે કુળદેવીનું દર્શન કરવા મોદી સાહેબ આવે છે એ કુળદેવીની પરંપરા। દર્શક મિત્રો, જય જોહાર, જય આદિવાસી। આપણા છેતરભાઈ વસાવા નરેન્દ્ર મોદી માટે અને આપણા આદિવાસી સમાજ માટે શું કહેવા માંગે છે અને આપણી કુળદેવી માટે શું કહેવા માંગે છે દોસ્તો, અને આપણી પરંપરા માટે શું કહેવા માંગે છે, તો દોસ્તો એ વિડીયો જોઈ લો તમે। આ કાર્યક્રમમાં જો નરેન્દ્રભાઈ મોદીજીને આદિવાસીની સંસ્કૃતિ સાથે લગાવ હોય તો જે કુળદેવીનું દર્શન કરવા મોદી સાહેબ આવે છે એ કુળદેવીની પરંપરા 1000 વર્ષ પહેલાથી છે। આજે પણ અમે બધા જઈએ છીએ, હિજારી લઈને જઈએ છીએ। હિજારીમાં મોવડા દારૂનો એક બાટલો રાખવો જ પડે છે, એક મરઘો અથવા એક બકરો ત્યાં લઈને આપણે ચડાવવો પડે છે। તો લાગણી હશે તો મને અપેક્ષા છે કે વડાપ્રધાન શ્રી પણ હિજારી લઈને આવશે અને ચડાવશે, અને લાગણી નહીં હોય, ખાલી રાજકીય વાતો જ એમણે કરવાની હશે તો પછી એમની રીતે દર્શન કરીને જતા રહેશે એવું મને લાગે છે। પણ ચિત્રભાઈ, એ એક આદિવાસી સમાજની પોતાની લાગણી છે, પણ દેશના વડાપ્રધાન તો કઈ રીતે દારૂની બોટલ સાથે કોઈ મંદિરમાં જઈ શકે, કોઈ પણ કુળદેવી જોડે જઈ શકે? આ તો પરંપરા છે, એ મારી એકલાની નથી, આખા આદિવાસી જેટલા પણ ગુજરાતમાં છે 1,25,00,000 એમનું આસ્થાનું સ્થાન છે, અને બધા જ્યારે પણ આવે છે તો હિજારી સાથે જ આવે છે અને હિજારી ચડાવે છે, અને પરંપરા રહી છે। જો એમણે પરંપરા તોડવી ના હોય તો કરી શકે છે અને પોતે કરી શકે છે, જો એમણે પરંપરા ના તોડવી હોય ને બસ એમ જ આવતા હોય તો અમને તો કોઈ વાંધો નથી। તો દર્શક મિત્રો, છેતરભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટી માટે અને ભાજપ પાર્ટી માટે શું કહેવા માંગે છે દોસ્તો, તો છેતરભાઈનો તમે લાઈવ વિડીયો જોઈ લો। સમસ્યાનું મૂળ આગળ 50 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું, હવે 30 વર્ષથી ભાજપનું શાસન છે, અને આપણા જેટલા નેતાઓ જ્યારે કોંગ્રેસનો વાવરો હતો, કોંગ્રેસનો પવન હતો ત્યારે કોંગ્રેસમાં હતા, જેવો ભાજપનો પવન ચાલુ થયો એટલે કૂદીને ભાજપમાં બેસી ગયા। સાચી વાત છે કે ખોટી વાત છે? આપણા જ ગામના કેટલા નેતાઓ, ધારાસભ્ય પણ કોંગ્રેસમાંથી હતા, આજે ભાજપમાં જતા રહ્યા। આજે ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ 10 વર્ષ પહેલા કોંગ્રેસમાં હતા, આજે ભાજપમાં જઈને જિલ્લા પ્રમુખ બની ગયા। એટલે કહેવાનો મતલબ, એ મોગરાના નેતાઓ હોય, એ ગવાણના નેતાઓ હોય, એ પાટીબંદરના નેતા હોય, એ સયાજી ગામના નેતા હોય, કે રૂમકી તલાવના નેતા હોય, કે ટોકરવાના નેતા હોય, કે કરોડના નેતા દિનેશભાઈ હોય, કે નારણપુરના નેતા હોય, બધા જ નેતાઓ 10 વર્ષ પહેલા અમે જયારે એમને મળ્યા, 12 વર્ષ પહેલા જયારે એમના ઘરે ગયા ત્યારે એમના ઘરો નડિયાવાળા હતા। અહીંના જે નેતાઓ છે એ ફેશન ગાડી લઈને ફરતા હતા, મોગરાના નેતાઓ ફેશન ગાડી લઈને ફરતા હતા, ગવાના નેતાઓ બોલેરો લઈને ફરતા હતા। આજે એક એક નેતાના 3-3 બંગલાઓ થઈ ગયા, એક એક નેતાઓની 3-3 ફોર વ્હીલ થઈ ગઈ, પણ આપણા બાળકોની હજુ આંગણવાડીઓ બનતી નથી। આજે આપણી શાળાઓના ઓરડા બનતા નથી। હવે તમે ને અમે સરકાર ચૂંટી લાવીએ તો આપણી અપેક્ષા શું હોય કે આપણા બાળકોને બાળપણમાં નાનું બાળક હોય ત્યારે એને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર મળે, શાળામાં એને સારું શિક્ષણ મળે, અને સારું શિક્ષણ ભણી ગણીને કોલેજ કરીને આવે, BA BEd થઈને આવે, PTC કરીને આવે, ટેટ કરીને આવે તો એક સારી નોકરી મળી જાય કે રોજગાર મળવો જોઈએ। પણ આ સરકારને ચૂંટીને 30 વર્ષથી આપણે લાવીએ છીએ, તાલુકાથી લઈને દિલ્હી સુધી એક હપ્તો એનું શાસન છે, પછી પણ તમારું કે અમારું કોઈ સાંભળવા વાળું નથી। તો દર્શક મિત્રો, જે રાજુ કરપડાને જેલમાં પૂરવામાં આવ્યા હતા દોસ્તો, 107 દિવસ બાદ જેલમાંથી બહાર આવી ગયા દોસ્તો, અને એ હવે શું કહેવા માંગે છે તો લાઈવ તમે વિડીયો જોઈ લો એમનો। મારા ખોળિયામાં જીવ રહે છે ત્યાં સુધી હું મારું કર્મ કરે જાય છે। ખેડૂતોને સિંચાઈનું પાણી દરેક ખેતર સુધી પહોંચે, ખેડૂતો દેવા મુક્ત થાય, આ મારું સપનું છે। મને એવું નથી લાગતું કે જેલમાં 2-3 મહિના જવાથી માણસ નિરાશ થાય। આખો રોડમેપ બનાવવા માટેનો સમય અમને જેલમાં મળ્યો છે। આવનાર સમયમાં ખેડૂતોના મુદ્દે દરેક જિલ્લાની અંદર જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં અમે આયોજનપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લઈશું। મને ડાયરેક્ટલી કોઈ રાજકીય પાર્ટી ઓફર નથી કરી, પણ સ્વાભાવિક છે કે વાયા કોઈના સંબંધીઓ મારફત કે જેને પણ પથ્થર ફેંક્યો હશે, ચાહે ખેડૂત હોય, ચાહે કોઈ મોકલેલો માણસ હોય, જેને પણ પથ્થર ફેંક્યો હશે એ ખેડૂતનો વારસદાર ના હોઈ શકે। તો દોસ્તો, ગોપાલ ઇટાલિયા ભાજપ નેતાઓ માટે શું કહેવા માંગે છે દોસ્તો, કે અને એમના સભ્યો માટે શું કહેવા માંગે છે તો દોસ્તો, તો ગોપાલ ઇટાલિયાનો તમે લાઈવ વિડીયો જોઈ લો। કામય નો આવડે ને બોલતાય નો આવડે ને હાવ ગાંડી પાસે મોટો નેતા।
પેલા જેને બોલતા ન આવડે ઈ નેતા હતો, પછી ખાલી બોલતા આવડે ઈ નેતા હતો, ને હવે કાંઈ ન આવડે ની નેતા. બોલતાય નથી આવડતું, કામ તો ગયું ભાઈ ઘરે કરી લેવું હાથે, પણ બોલતાય ન આવડે એવા અત્યારે મંત્રી બનીને બેઠા છે. 3 હારા વેણ માઇક માંથી ન કહીએ કે ઈ કેબિનેટ મંત્રી. આશા શું રાખશો તમે આપણા બધાના ભવિષ્યની? બાપુએ તાલુકાની ચિંતા વ્યક્ત કરી, માળિયા તાલુકાની, પણ કોની પાસે આશા રાખવાની આપણે? તમે એક વાત વિચારો કે ઘરમાં આપણો દીકરો કે દીકરી ઈ 2 દિવસ જરાક ઓછા તોફાન કરે તોય આપણે એમ પૂછવું પડે કે બટા કઈ તકલીફ છે, બીમાર છો, પેટમાં દુખે છે, શું થાય છે, કેમ થાય, પૂછવી શું કામ? રોજ જેટલા તોફાન કરતો એનાથી થોડાક ઓછા કરે ને તો ખબર પડી જાય કે આ કઈક વાંધામાં લાગે છે. જરાક મોઢું ઢીલું પડી જાય, 2 રોટલી ઓછી ખાય તો ખબર પડી જાય કે દીકરાને કઈક થયું છે, એટલે તરત પૂછવું પડે કે ભાઈ શું થયું? આ આખા ગુજરાતની પબ્લિકના મોઢા પડી ગયા છે. ગાંધીનગર વાળાને ખબર નહીં હોય કે આ બધા માંદા પડ્યા છે, કઈક અટવાય છે, કઈક દુખી છે, કઈક ઉપાધિમાં છે, નહીં ખબર પડતી હોય. આખા ગુજરાતના ખેડૂતોના મોઢા પડી ગયા છે. તો ગાંધીનગરમાં નહીં દેખાતું હોય કે જે અમને મત દેતા તેના મોઢા કાં પડી ગયા? પણ ક્યાંથી દેખાય? અડધા ધૂતરાષ્ટ્રો છે ને અડધાને જોવું નથી આપણી હાલત શું છે. કોઈને આપણામાં રસ નથી. અડધા એવા છે ને અડધા આવા છે.